નમસ્કાર. તો નમસ્કાર મિત્રો. તો ગૌણ સેવાની નમસ્કાર. તો પંચાયત પસંદગી મંડળની જે ભરતી છે ગ્રામ સેવકની એનું જે છે આવી ગયું છે કે સીબીઆરટી કમ્પ્યુટર બેઝડ અત્યારે ટેસ્ટ આ લેવાશે 3 જાન્યુઆરી અને સંભવિત ઓક્ટોબરની અંદર 2026ની અંદર એક્ઝામ લેવાશે. તો હવે આ સીબીઆરટી જે છે એક્ઝામ જે આવવાની છે કેવી રીતે આવશે, બરાબર, ગ્રામ સેવકની અંદર. તો એના માટે આપણે આખું ટેસ્ટ સિરીઝ આની અંદર બનાવ્યું છે. એની જે સૂચનાઓ હતી એક્ઝામની એ સૂચનાના આધારે. તો એના માટે તમારે શું કરવાનું છે, તો આપણી વેબસાઇટ છે cbrt.exam.in, cbrt.exam.in, તો એ ઓપન કરી દેવાની છે. cbrt.exam.in. તો આ રીતે cbrt.exam.in એ વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતે અહીંયા આવી જશે. તો અહીંયા જે છે સૌ પ્રથમ તમારે જે છે રજિસ્ટર કરવાનું રહેશે. તો અહીંયા લોગિન લખેલું છે, ત્યાં ક્લિક કરવાનું. ત્યાં ક્લિક કરી અને તમારે અહીંયાથી તમારે જે છે નવું પહેલાં તો અહીંયાથી એકાઉન્ટ બનાવવાનું રહેશે. તો અહીંયા નવું એકાઉન્ટ અહીંયા બનાવવાનું રહેશે. તો ન્યૂ એકાઉન્ટની અંદર જઈ સિમ્પલ જ માહિતી આની અંદર માગે છે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખી નાખું છું. અને અહીંયા તમારો જે પાસવર્ડ તમારે આપવો હોય ઓછામાં ઓછો 6 કેરેક્ટરનો અહીંયા આપવાનો, એ તમે આની અંદર આપી શકો છો. નીચે પણ સેમ એ રીતે જ તમારે રિપીટની અંદર આ રીતે આપવાનો છે. તો 8 આ રીતે ક્રિએટ લોગિન કરવાનું છે. લોગિન કરશો એટલે ડાયરેક્ટ આ રીતેનું પેજ ખુલી જાય. તો અહીંયા ફરી તમારો જે મોબાઈલ નંબર તમે જે આપ્યો હતો એ મોબાઈલ નંબર અને પછી અહીંયા જે તમે પાસવર્ડ આપ્યો હતો એ પાસવર્ડ તમારે આની અંદર લખવાનું છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે તમારું જે છે આખું અહીંયા ખુલી જશે. આની અંદર જે છે ટેસ્ટ આપવા માટે અહીંયા અલગ અલગ પેકેજ છે, અહીંયા માય ટેસ્ટ સિરીઝ છે, અહીંયા પરચેસ હિસ્ટ્રી છે, બધું જ આવશે. અવેલેબલ મોક ટેસ્ટ કેટલા છે અહીંયા બતાવશે. અહીંયા સિલેબસ પણ આવી જશે. તો એ રીતે આની અંદર બધું જ પ્રિવિયસના પેપર જોવા હોય તો પેપર પણ જોઈ શકો છો, બરાબર. તો આની અંદર તમારે જે છે એક્ઝામ્પલ તરીકે આપણે ટેસ્ટ આપવો છે તો માય ટેસ્ટ સિરીઝ એના ઉપર ક્લિક કરવાનું. સોરી, તો આના માટે અવેલેબલ ટેસ્ટ છે. પહેલાં તો અહીંયા અવેલેબલ ટેસ્ટ છે, અહીંયા તમે પરચેસ કરેલા હોય તો આવશે. તો અહીંયા અવેલેબલ ટેસ્ટ છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે અલગ અલગ અહીંયા ટેસ્ટ આની અંદર આવી જશે. તો આપણે ગ્રામ સેવકના અહીંયા આપવા છે. તો અહીંયા ગ્રામ સેવકના આ જે પરચેસ કરો એના પછી મળે છે. અહીંયા જે છે પરચેસ માટે પેકેજની અંદર તમે ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરીને કરી શકો. તો આમાં જે છે ગ્રામ સેવક માટેનો અહીંયા આ પહેલો ટેસ્ટ જે છે અહીંયા આપણે મૂકેલો છે, બરાબર. એ તમે ફ્રીમાં આની અંદર આપી શકો છો. તો અહીંયા ટેસ્ટ જુઓ એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે આની અંદર ખુલી જશે. એમાં ઇન્સ્ટ્રક્શન જે છે એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતની ઇન્સ્ટ્રક્શન પહેલાં વાંચી લેવાની. 200 ક્વેશ્ચન છે, 200 આની અંદર માર્ક્સ છે, 180 મિનિટ છે અને 0 પોઈન્ટ નેગેટિવ માર્કિંગ છે. અહીંયા ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં એક્ઝામમાં જે સૂચના આપવાની છે એ પ્રમાણે જ તમારા આની અંદર આવી જશે. તો આ રીતે અહીંયા પાર્ટ A 100 અને પાર્ટ B ટેકનિકલ એ રીતે તમારા આની અંદર આવી જશે. અહીંયા ક્લિક કરી અને આઈ એમ રેડી ટુ બિગિનર એના ઉપર ક્લિક કરશો એટલે આવી જશે. અને અહીંયા જે પેટર્ન છે કે તમે આન્સર ના આપ્યો તો આ રીતે આન્સર આપેલો હોય, રિવ્યૂ માટે રાખેલો હોય, આન્સર અને રિવ્યૂ માટે આવતો આ અલગ અલગ એનું ગાઈડન્સ આની અંદર આવે છે. તો આના ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરો એટલે ફરી આની અંદર આ રીતે મેનુ આવી જશે. ફરી અહીંયા ટેસ્ટ ચાલુ રાખો એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે તમારે અહીંયા 180 મિનિટથી આ રીતે આખું અહીંયા ચાલુ થઈ જશે. અહીંયા ફૂલ સ્ક્રીનમાં કરવું તો ફૂલ સ્ક્રીનમાં પણ કરી શકો છો. તો આપણે અહીંયા ફૂલ સ્ક્રીનમાં કરીએ તો આ રીતે આખું આની અંદર તમારે ફૂલ સ્ક્રીનની અંદર આવી જશે. તમે એક્ઝામ્પલ તરીકે આ ક્વેશ્ચન છે સ્ટાર્ટિંગ કરશો એટલે આ રીતે ટિક કરી અને અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરતા રહેવાનું અને સેવ એન્ડ નેક્સ્ટ આની અંદર કરવાનું રહેશે. તો આ રીતે પાર્ટ A એની અંદર જે છે જનરલી જે બંધારણના આમાં ક્વેશ્ચનો આની અંદર પહેલાં આપ્યા છે. એના પછી તમારો જે ટોપિક છે એ પ્રમાણે આની અંદર સ્ટેપ બાય સ્ટેપ આની અંદર ટોપિક આપેલા હશે. તો આ રીતે ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. તો આ રીતે પહેલાં જે છે કરંટ અફેર જે જીકે રિલેટેડ છે તો એ ક્વેશ્ચનો આની અંદર તમારે પહેલાં આવશે. એ થઈ જાય એના પછી તમારા જે ક્વેશ્ચન હતા કે એક્ઝામ્પલ તરીકે આપણે તમારે જે છે 35 ક્વેશ્ચન છે સમથિંગ, તો 35 આટલા સુધી જીકે હશે. એના પછી 36થી ચાલુ કરશો એટલે ગુજરાતી ગ્રામરના ક્વેશ્ચનો ચાલુ થશે. તો અહીંયા જે આ રીતે ગુજરાતી ગ્રામરના ક્વેશ્ચનો આની અંદર 36થી ચાલુ થશે. એ જે છે 20 તમારે જે છે 20 ક્વેશ્ચનો આવશે.
તો અહીંયાથી કરી અને 55 સુધી, એના પછી 56થી કરશો એટલે ઇંગ્લિશની ગ્રામરની અંદર આવશે. તો આ રીતે ટીક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. આમાં ઇનકેસ કોઈ ક્વેશ્ચન તમારે ટીક ના કરવો એટલે ઓપ્શન ગણાય, તો સેવ એન્ડ નેક્સ્ટ ડાયરેક્ટ જ ક્લિક કરવાનું. ઇનકેસ રિવ્યૂ માટે રાખવું હોય તો માર્ક ફોર રિવ્યૂ, એક્ઝામ્પલ તરીકે આ ક્વેશ્ચન ટીક કરવો છે પણ માર્ક ફોર રિવ્યૂ તરીકે રાખવો છે, તો માર્ક ફોર રિવ્યૂ તરીકે કરશો તો આ રીતે જવાબ આપેલો છે અને આ રીતે રિવિઝન. ગમે ત્યારે પછી જવું હોય તો અહીંયા ક્લિક કરો એટલે એ ક્વેશ્ચન ઉપર તમે ડાયરેક્ટ જઈ શકો. તો આ રીતે આની અંદર ક્વેશ્ચન છે. હવે અહીંયા જે છે તમારે આ રીતે આની અંદર 100 ક્વેશ્ચન અમુક વખત સળંગ આપેલા હોય છે અને અમુક વખત 12 પાર્ટ. આમાં તો 101 ઉપર ડાયરેક્ટ ક્લિક કરશો તો તમારું જે ટેકનિકલ છે, તમારે જે ડિપાર્ટમેન્ટને લગતું જે 100 માર્ક્સનું છે એ અહીંયાથી ચાલુ થઈ જશે. તો અહીંયા ક્લિક કરી અને એમાં પણ આ રીતે સેવ એન્ડ નેક્સ્ટ. તો આ રીતે ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. કોઈ આન્સર ના આપેલો હોય તો ખાલી સેવ એન્ડ નેક્સ્ટ કરો, એટલે કે તમારે જે આ રીતે કલર બતાવશે એમાં તમારું કોઈ નેગેટિવ નહીં થાય. અને આ તમે વિઝિટ નથી કરી તો આમાં પણ તમે જે છે આ ઓપ્શન કહેવાય છે કે રેડ કલર હોય અથવા વ્હાઇટ કલર આ રીતે હોય તો એ ઓપ્શન આવશે, એમાં કોઈ તમારા માર્ક્સ આની અંદર કટ થશે નહીં. તો આ રીતે તમારી ક્વેશ્ચનો આ રીતે આપેલા હોય પછી અહીંયા જે છે સબમિટ ટેસ્ટ કરીને આવે છે, ત્યાં ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમને બતાવશે કે તમારે આજે પાછા જવું હોય તો અહીંયા બેક ટુ ટેસ્ટ કરી શકો છો. કુલ ક્વેશ્ચનો 200 છે, એમાંથી તમે આટલાનો જવાબ આપ્યા છે અને આટલા બાકી છે, બરાબર. પાછા જવું તો બેક કરી શકો છો અને ફાઇનલ સબમિટ કરવું તો અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે આ રીતે તમારે જે છે અહીંયા કમ્પ્લીટ સબમિટ થઈ જશે, એટલે આ રીતે બતાવી દેશે. તો હવે એના પછી જે છે બેક ટુ ડેશબોર્ડ ઉપર જવાનું છે અને તમે જે ટેસ્ટ આપેલા હશે એનું અહીંયા જે રિઝલ્ટ આ રીતે બતાવી દેશે. તો રિસેન્ટલી રિઝલ્ટ છે ત્યાં ક્લિક કરવાનું અને ક્લિક કરશો એટલે અહીંયા બધું જ બતાવી દેશે કે કેટલા કરેક્ટ છે, કેટલા રોંગ છે, સ્કીપ કેટલા કર્યા છે, નેગેટિવ માર્કિંગ કેટલા છે. તો આ રીતે આની અંદર આવી જશે, બરાબર. તો આ રીતે આની અંદર કમ્પ્લીટ આની અંદર આવી જશે. પ્લસ આની અંદર બીજું જે છે એનાલિસિસ, એ જે છે તમારે જે ટોપિક હોય તે ક્વેશ્ચન વાઇઝ તમારા સબ્જેક્ટ વાઇઝ કેટલા આની અંદર માર્ક્સ આવે છે, બરાબર, એક્યુરન્સી કેટલી છે, તો એ પ્રમાણે આની અંદર કમ્પ્લીટ આની અંદર આવી જશે. તો આ રીતે કમ્પ્લીટ રિઝલ્ટ આની અંદર પ્રિન્ટ નીકળ્યું, પ્રિન્ટ પણ આ રીતે નીકાળી શકો છો. તો આ રીતે કમ્પ્લીટ આની અંદર આવી જશે. પાછા તમારે જવું હોય તો ફરી લોગિન ઉપર જવાનું અને એની અંદર ફરી બીજો ટેસ્ટ આપવો છે તો અહીંયા જે છે જેટલા પણ ટેસ્ટ હોય અવેલેબલ ટેસ્ટ અહીંયા છે ત્યાં ક્લિક કરવાનું અને ત્યાં ફ્રીવાળા તમે ડાયરેક્ટ આપી શકો છો, પહેલાં પરચેસ કર્યા પછી તમે જે છે આપી શકો છો. તો આ રીતે અહીંયા જે છે આ ટેસ્ટ જે છે ઇલેક્ટ્રિકલ એક્ઝામનો ટેસ્ટ છે, એના પછી અહીંયા તે ગ્રામ સેવકનો આપણે આ ટેસ્ટ આપ્યો છે, બીજી વખત આપવો હોય તો આપી શકો છો. તો આ રીતે અલગ અલગ ટેસ્ટ અહીંયા મૂકેલા છે, એ તમે આની અંદરથી આપી શકો છો અને કમ્પ્લીટ જે છે તમારી તૈયારી જે છે ક્યાં ઓછી છે, ટાઈમ મેનેજમેન્ટ, એ બધું જ આની અંદરથી જે છે કમ્પ્લીટ તમે એનું એનાલિસિસ કરી શકો છો. તો આજે જ આપણી આ જે છે વેબસાઇટ છે cbrt exam.in, એની વિઝિટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.